મેઘાબેન, હવે તમે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનું આવનારું વર્ષ કેવું રહેશે, કેવું લાભદાયી નીવડશે, અને બાકીના તમામ પાસા ઉપર તમે વાત કરો રાશિ વિશે. ડેફિનેટલી ખાસ કરીને જ્યારે આપણે ડેઇલી રાશિફળ જોતા હોઈએ છીએ ત્યારે ચંદ્રમા અને નક્ષત્રને જોઈને આપણે રાશિફળ નીકાળતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે વર્ષની વાત કરીએ 2025 ના વર્ષમાં કઈ રાશિનું કેવું રાશિફળ નીકળશે, તો એના માટે ખાસ કરીને શનિ, રાહુ, કેતુ અને ગુરુ જેવા ગ્રહોનું પરિભ્રમણ કેવું રહેશે, કઈ રાશિમાંથી બીજી કઈ રાશિમાં તે જશે અને કયા ભાવ સાથે સંકળાશે, એના ઉપર આપણે ખાસ કરીને રાશિફળ નીકળતું હોય છે. તો એ રીતે હું તમારું કર્ક રાશિનું રાશિફળ કહું છું. ગુરુ છે એ જે તમારો મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે પહેલાં અત્યારે શરૂઆતના જે વર્ષના શરૂઆતના સમયમાં તમારા આવક ભાવમાં વૃષભ રાશિમાંથી જે વ્યય સ્થાન છે 12th હાઉસ છે, એમાં જે વ્યય વિદેશ સ્થાન સાથે જોડાઈ અને વિદેશમાં તમારા જવાના યોગ બનાવશે, પણ એની સાથે સાથે ખર્ચ પણ વધારશે. એની સાથે સાથે શરૂઆતના સમયમાં તમને અસ્થિરતા જોવા મળે. એની સાથે જ્યારે ગુરુ છે એની પંચમ દૃષ્ટિ જમીન, મકાન, વાહન ભાવ પર અને એની સાથે રોગ, ઋણ, શત્રુ પર પણ દૃષ્ટિ જોવામાં આવશે. એની સાથે સાથે શનિ છે એ તમારા ભાગ્ય ભાવમાં અને ત્યાંથી તેની દસમ દૃષ્ટિ છે એ રોગ, ઋણ, શત્રુમાં, એટલે કે તમને કોઈ હેલ્થ ઇસ્યુ આવી શકે છે. તો ખાસ કરીને કર્ક રાશિમાં જે જાતકો છે એ લોકોએ સ્વાસ્થ્યને સંભાળવું એ ખૂબ જરૂરી સાબિત થશે. કોઈ હાડકા સંબંધી કે કોઈ એવી ગુપ્ત બીમારી, ગુપ્ત બીમારી કેમ કે આ જે અષ્ટમ ભાવ છે ગુપ્ત બીમારીઓનું, ત્યાં રાહુ પણ અત્યારે સંચલન કરી રહ્યું છે. તો એની સાથે સાથે કોઈ એવી બીમારી, પેટ સંબંધી, હાડકા સંબંધી બીમારીઓ પણ યા કોઈ જોઈન્ટ્સ યા આર્થરાઇટિસ જેવી બીમારીઓ આવી શકે છે. જ્યારે ગુરુ વ્યય સ્થાન પર આવક સ્થાનમાં એટલે શરૂઆતના સમયમાં ધન લાભ રહેશે, પણ ત્યારબાદ મે મહિના પછી ખાસ કરીને ખર્ચમાં વધારો થાય છે. હોસ્પિટલમાં પણ એક્સપેન્ડિચર થઈ શકે છે, તો અધિક ખર્ચથી બચવું. ત્યારબાદ કયો ઉપાય કરવો જેનાથી તમે તમારા જે ગ્રહોની જે વિપરીત પરિસ્થિતિ છે એમાંથી નિવાડો લાવી શકો, તો એના માટે ખાસ કરીને કેળાના ઝાડની વૃક્ષની પૂજા કરવી જોઈએ. ત્યાં ઘીનો દીપક કરવો એ ખૂબ શુભ સાબિત થશે. ત્યારબાદ સિંહ રાશિ પર જો વાત કરવામાં આવે તો ત્યાં ગુરુનું જે પરિવર્તન છે એ પહેલાં વ્યવસાય ભાવ એટલે કે 10th હાઉસમાંથી 11th હાઉસમાં મિથુન રાશિમાં થશે, જે મહાધની એટલે કે સારો એવો ધન યોગ બનાવી રહ્યો છે. તો આવકના ક્ષેત્રોમાં શુભ સ્થાપિત થશે. કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે, કોઈ મનોકામનાની પૂર્તિ થઈ શકે છે, આર્થિક ધનલાભ, ઉન્નતિના યોગ બનાવશે. એક વાત તો છે કે આ વર્ષના જે ગુરુનું જે પરિભ્રમણ છે એ દરેક વ્યક્તિ માટે વિવાહ અને પ્રેમ અને સંતાનના યોગ બનાવી રહ્યું છે, કેમ કે ગુરુ જે શરૂઆતના સમયમાં વૃષ રાશિમાં, ત્યારબાદ મિથુન અને ત્યારબાદ કર્કમાં ઉચ્ચનો રાશિનો થશે. તો જ્યારે ગુરુની દૃષ્ટિભાવથી પંચમ, સપ્તમ અને નવમ દૃષ્ટિથી, અથવા જે ગુરુની દૃષ્ટિ છે તમારી કુંડલીમાં, પર્ટિક્યુલર કુંડલી અગર રાશિમાં બી આપણે ના જોઈએ તો પર્ટિક્યુલર કુંડલીમાં જ્યારે તમારા સપ્તમેશ પર બી જ્યારે પાસ થશે, ત્યારે પણ સપ્તમેશ પર પણ દૃષ્ટિ કરશે ત્યારે પણ વિવાહના યોગ બનશે. તો તમારે શરૂઆતથી જ આ વસ્તુ પર કાર્યરત રહેવું જોઈએ અને એનું ડેફિનેટલી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. એ રીતે સિંહ રાશિમાં પણ ખાસ કરીને સપ્તમ દૃષ્ટિ પંચમ ભાવ પ્રેમ ભાવ પર અને નવમ દૃષ્ટિથી વિવાહને જોઈને વિવાહના શુભ યોગ બનાવી રહ્યું છે. એની સાથે સાથે ખાસ કરીને જે શનિ છે એ તમારા અષ્ટમ ભાવમાં રહેશે અને રાહુ છે એ સપ્તમ ભાવમાં. તો તમારા વિવાહમાં થોડા, જેના વિવાહ પહેલેથી થઈ ચૂક્યા છે એમાં થોડા મતભેદ થઈ શકે છે. અષ્ટમ ભાવમાં શનિ હોવાથી અકસ્માતથી બચવું, હોસ્પિટલ એક્સપેન્ડિચરથી બચવું, ખર્ચથી બચવું એ ખાસ જરૂરી સાબિત થશે. ઓવરઓલ ફિનાન્શિયલી ખૂબ સિંહ રાશિ માટે સારું વર્ષ સાબિત થશે. ભાગીદારીમાં કોઈ તમને દગો આપી શકે છે રાહુ સપ્તમ ભાવમાં વિરાજિત હોવાથી, તો એના માટે ખાસ તમારે ધ્યાન રાખવું. સિંહ રાશિ માટે ઉપાય સૌથી શ્રેષ્ઠ શનિ, કેમ કે અષ્ટમ છે, તો તમારે શમીના વૃક્ષની પૂજા કરવી, ત્યાં સરસવનો દીપક પ્રજ્વલિત કરવો અથવા શિવલિંગ ઉપર કાળા તલનો અભિષેક કરવો એ શુભ સાબિત થશે. ત્યારબાદ અગર કન્યા રાશિ પર વાત કરીએ તો કન્યા રાશિ
જેમાં શરૂઆતમાં નવમ ભાગ્ય ભાવ પર ગુરુ વિરાજિત છે, ત્યાંથી દસમ ભાવ પર કર્મ ભાવ પર ગુરુ આવતા અને ત્યારબાદ રાહુ છે એ તમારા કુંડલીના ષષ્ઠમ રોગ ઋણ શત્રુ એટલે કે શત્રુહંતા યોગ બનાવશે, જેથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. સપ્તમ ભાવ પર શનિ અગેન મેરેજમાં થોડા ક્લેશિસ આવી શકે છે, તો એના માટે સંભાળવું. વિવાહના યોગ બનશે, ધનલાભ પ્રાપ્તિ થશે, પણ અધિક ખર્ચ થઈ શકે છે, માટે ખર્ચ પર કંટ્રોલ કરવું. ખાસ કરીને જ્યારે રાહુ છે એ તમારા રોગ ભાવ સાથે જોડાઈ રહ્યો છે, તો અકસ્માતથી સંભાળવું અને કોઈ બીમારી ના આવી જાય, કોઈ ઇન્ફેક્શન ના લાગી જાય, એના માટે ખાસ ધ્યાન રાખવું એ આવશ્યક છે. ગુરુ છે એ એકાદશ ભાવમાં આવક ભાવ સાથે વર્ષના અંતમાં જ્યારે કર્ક રાશિનો આવશે ત્યારે તમારા આવકમાં પણ વધારો થશે અને વિવાહના પણ યોગ બનશે. તો ઓવરઓલ કન્યા રાશિ માટે પણ આ વર્ષ શુભ સાબિત થશે.